कुतरे जाना दी देखो ये देखो गाइस, कुतरे जाना मारा हाथ में। હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. રોજની જેમ આપણે 11:30 અત્યારે વિડીયો શરૂ કર્યો અને અત્યારે પાછું એડિટિંગ કરવા બેહું છું અને મમ્મી જાય છે પાર્લરે. હા, બાય બાય, સીતારામ સીતારામ. તો ફટાફટ એડિટિંગ કરીએ અને પછી આવે છે વિશ્વ, અને વિશ્વની હારે કંઈક કામ માટે જવાનું છે અને કંઈક કેબલ લેવાનું છે, તો લઈ આવીએ સ્ટેશન બાજુ. તો ત્યાં જાઉં અને આજે પાછું ઓર્ડરમાં જવાનું છે 7-8 વાગે ત્યાં, તો એ પણ જાઉં. કાં એનટીપીસી છે, કાં એનટીપીસી સિવાય બીજો એક ઓર્ડર છે, તો એમાં જવાનું છે. આજે તો ફિક્સ જ છે, આજે જાઉં ઓર્ડરમાં. તો ચાલો. અને આજે લગભગ યાર મારે ગણપતિ જોવા જવું છે સુરતના. બહુ બધા ગણપતિ સારા સારા છે, હું જોવા નહીં જઈ શકતો. ખબર નહીં, ફ્રીજ નથી થતો રાતના. સવારના જઈએ તો મજા નહીં આવે ને, તો મેં વિચાર્યું રાતના જઈએ. તો રાતના હવે જોઈએ, ટાઈમ મળે તો જાવું, નકર નહીં જઈએ. તો પહેલાં તો એડિટિંગ કરીએ અને આપણો વિડીયો અપલોડ કરી નાખીએ ફટાફટ, વિશ્વ આવે ત્યાં સુધી, અને એના પછી એની ભેગો જઈએ. ચાલો ફાઇનલી ગાઈઝ, મારો વિડીયો એડિટેડ, અને હવે અત્યારે જો 11:30 વાગ્યા છે અને હમણાં વિશ્વ આવતો રહેશે. ભાઈ આપણો રેડી થઈને બેઠો છે સ્કૂલ જવા માટે. બાકી તો શું, બાકી કાંઈ નહીં. આપણે યાર આપણે હાવ નવરા બેઠા, હાવ ગામ કરતા હાવ નવરા. હું કરું કાંઈ સમજાતું નહીં મને. ले लो भाई पार्किंग से. અહીંયા તો અમારું કામ પતી ગયું. હવે જોઈએ છીએ યશ પ્લાઝા, ખબર નહીં ક્યાં છે. કામ થઈ ગયું ને ગાડી પાસે આવ્યા તો ગાડીની ચાવી જ ના મળતી. ગાડીની ચાવી ખોવાઈ ગઈ. હવે વિશ્વ ગોતવા ગયો. પેલા નીચે આપણે ગયેલા, વિશ્વ ગોતવા ગયો નીચે ગયેલા ત્યાં. તો હવે ખબર નહીં ક્યાં મળે. પોદારના રાજા બહુ મસ્ત હતા ભાઈ, કેટલા મોટા, બહુ જ મસ્ત. ચાવી મળી ગઈ. ચાવી હતી દુકાને, દુકાને જ રહી ગઈ. ફાઇનલી ઘરે પહોંચી ગયા. જમવા માટે. ક્યાં ગયો પોદા? શું કામ? પપ્પાને કઈ કેબલ વેબલ લેવા હતા, તો વિશ્વ આવેલો. ટેબલ કે કેબલ પેટમાં દુખે, પાણી આપો ને. તો હવે પાણી વાણી પી લીધું, હવે જમવા બેસી જાય. શું બનાવ્યું મમ્મી જમવામાં? પૂરી બનાવી, છોલે ચણા મસાલા, છોલે ચણા મસાલા અને હારે મરચા, છોલે ભટુરે ટાઈપ. ચાલો ખાઈએ ફટાફટ. અને પછી આજે એનટીપીસી જવાનું, ફોટા વિડીયો બે હું પપ્પા લઈ જવાનું. હા, ફાઇનલી આપણે 100 સબસ્ક્રાઇબર થઈ ગયા છે યા. અને ભાઈ આવી ગયો. ભાઈ આજ તો અલગ જ ખુશી થાય. મેગી બનાવી, મેગી બનાવું છું. મેગી હાલો કાલે લાવ્યો, કાલે ભાઈ 100 સબસ્ક્રાઇબર થઈ ગયા. પહેલો ગોલ કમ્પ્લીટેડ. મેગી કેવા મેગી તમારી પાસે? બધા પાસે હોય. 100 સબસ્ક્રાઇબર થઈ ગયા, પહેલો ગોલ કમ્પ્લીટેડ. ભાઈ એવું થાય ને, મજા આવી ગઈ. મજા આવી ગઈ. 100 સબસ્ક્રાઇબર કમ્પ્લીટેડ. હવે તમારે કરવાના છે 1000 સબસ્ક્રાઇબર. પેલા 1000, હવે તો 1000 જ થાય. હવે 1000 સબસ્ક્રાઇબર થાય અને ત્યારે મોટી પાર્ટી થાય. કામયાબીની સીડી ચડી ગયા. યા ચલો
તો મિત્રો અત્યારે હું રેડી થઈ ગયો છું જવા માટે એનટીપીસી અને અત્યારે વાગ્યા છે 5:15 લગભગ અને ભાઈ અત્યારે એનું પીસી જોવે છે અને ભાઈએ સ્પેશિયલ મારા માટે 100 સબસ્ક્રાઇબરની ખુશીમાં 100 સબસ્ક્રાઈબરની ખુશીમાં મેગી બનાવી અને હવે મેગી ખાવું અમે બે મેગી ખાતા ખાતા ટીએમ કેઓસી જોહું ફાઇનલી ફ્રેન્ડ હું રેડી એનટીપીસી જવા માટે ભાઈ નથી જોતા આજે પૈસા કાઢીને આપે છે ગાંડો થઈ ગયો લાગે તો નથી ડરતો. આ એક બેગ બીજી આ બેગ અને સાથે સાથે આ મોનોપોડ આ બધું લઈ જવાનું છે તો ચાલો નીકળીએ બાકી મસ્ત લાગુ છે યાર હારામાં લોકેટ ચબુ મારી લીધું તારું મારું છે 50 નું લાવ્યો મારું તો છે મારું ચાલો હવે એનટીપીસી જઈએ ફાઇનલી મિત્રો અત્યારે અમે પહોંચી ગયા સ્ટુડિયોએ આ સ્ટુડિયોથી સીધા જવું એનટીપીસી પપ્પાને પણ લઈ જવાના છે તો પપ્પાના સ્ટુડિયોએ પહોંચી ગયા તમને ચાલો પપ્પાનો સ્ટુડિયો બતાવો કેવો છે મસ્ત છે सी दिस इज़ द एंट्रेंस त्रिशुभ फोटो स्टूडियो और यहाँ पे एंट्रेंस है और यहाँ से सब कुछ खाली कर दिया है क्योंकि हमने बाजू में जो है बाजू में दुकान रखी है तो वो भी आपको दिखा दो चलो પપ્પાએ શટર મારી દીધું ચાલો પછી ક્યારેક બતાવશું તમને જ્યારે દુકાન ખુલ્લી હશે કારણ કે અત્યારે જવાનું છે તો એનટીપીસી જઈએ ફાઇનલી કામ કમ્પ્લીટ થયું 11 વાગી ગયા કામ કમ્પ્લીટ થઈ ગયું અને ફૂલ થાકી ગયા ઘરે જઈને ગોદડા ઓઢીને સૂઈ જવાનું હાલો આજે વરસાદ છે તો જોવું પડશે કે વરસાદમાં કેમ છે કેમ નહીં વરસાદ આવશે તો કેમેરાની બેગ છે એક અમે રાખી દીધી આમાં જો તો એનો કાંઈ વાંધો આવે એમ નથી આગળ બધાને કવર ચડાવી દીધા હવે ઘરે ભાગવાવાળી મચરા પછી સારું ચાલો કામ કમ્પ્લીટ ખાવાનું પીવાનું થઈ ગયું કલકત્તી પાન ખાધું આઈસ્ક્રીમ ખાધો બસ કમ્પ્લીટ હવે ઘરે જઈને સૂઈ જવાનું બે પાનને આગળ મૂકી દો ઓકે એક જ પાન છે ને કાં આવે એક તારી પાસે બે તારી પાસે બે છે ને આ ત્રીજું ફાઇનલી દુકાને પહોંચી ગયા અને આ ગાડી લઈને આ સામાન બધો લઈને પપ્પાની હારે જઈએ પણ પપ્પાનું ટિફિન અંદર છે તો ફોન કરે છે કે કોઈ છે કે નહીં એટલા માટે એટલે ખબર નહીં લગભગ ટિફિન નથી લઈ જવાનું ટિફિન અંદર છે કાલે લઈ લે બીજું હું બાકી સામાન લઈ લીધો ને ઘરે પોગી હાલો ફટાફટ આગલા વ્હીલમાં હવા નહીં લાગતું નથી મને ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા અને ઘરે પહોંચીને એવું લાગે કે અને અમે પાછા ચોકલેટી આઈસ્ક્રીમ લઈ આવ્યા તો આખી ફેમિલી હારે પાછો આઈસ્ક્રીમ ખાવું હાલ્યો ફ્રીજમાં મૂકી દો તમારા માટે લાવ્યા તમારા માટે સ્પેશિયલ પાન લાવ્યા 3 મહિની 79 પાન 3 મહિની અરે આઈસ્ક્રીમ ખાવાનું મંચુરિયન મત ખાવાનું બાબા હું બાથરૂમ જઈ આવું આ બસ ઈ ફોગ લઈ આવ્યો પાણી તો અહીંયા મારી મમ્મી આઈસ્ક્રીમ ખવડાવે છે થોડું જોવડાવે આ ગોરે હે પાણી કાઢ બા નહીં મારે જોવું તારું અનબોક્સિંગ કેવું છે હડી ગયેલું મમ્મી તું તો નહીં ખાને કેમ નહીં ખાવ બળું બેહી ગયું તો એને ખાઈ લઈશ યસ આયા બોલે આ જો વિડિયો ઉતારે છે કટ કર નાખે હું કટ નહીં કરું નહીં કરે ભલે એમને કરતો તો ભલે આવતું આવતું તો ઈ મસ્ત કેટલું છે કેટલું મસ્ત છે આમાં મમ્મી આપણે એટલા અમીર નથી હો હું આપણે એટલા અમીર નથી આપણે એટલા ભિખારી નથી આ જો અરે મીર ઓહો હો એકલા શરૂ થઈ ગયો બોલ ખાવું સુઈ હોય તો તે. આને તો અમે ખાવાનું શરૂ કરી દીધું હાલો પપ્પા આપણા હાટું વાય નહીં બધે પછી વધે નહીં એટલે અમે કઈ થોડા બધું ખાઈ છે હા તો ખાઈ જ જાઉં તો શરૂ ये તો કરી मेरा દીધું गला बैठ गया है તોય તો તું ખાઈ જા ગમે તે. बाप आपके कीर्तन बोल बोल के गाना ગુજરાતી के- ગુજરાતી હાલશે તું હિન્દી બોલમાં તારથી નહીં થાય તારા હાટું મેં ગુજરાતી કરી નાખ્યું
એ ભાઈ મારા આડું નથી કે તારા આડું બે છે. દિવસે એને ઊભું કરવાનું છે. ગળાનું ઊભું કરવાનું છે. ઊભું કાં તો હાવ બેહી જાય ને કાં તો એકદમ ઉઠી જાય કેમ હલી નથી શકતો અત્યારે રાજુની પોઝિશન બહુ ખરાબ છે એ હલી પણ નથી શકતો ને ચલી પણ નથી શકતા ઓકે અને ઢીંઢા દુખે છે. ઢીંડુ લાઈટ વાળું ઢીંડુ. ઢીંડુ કોમેડી. કૂતરે જાણા દી કૂતરે देखो ये देखो गाइस કૂતરે જાણા મારા હાથમાં. ये गुजरे चला हमारे हाथ गंदा ही नो गुजरे सो गाइस अभी बजे है 1:30 और अभी मैं एडिटिंग कर रहा हूँ. सॉरी यार गुजराती बोलવાનું હતું કાં. હા એડિટિંગ કરવા બેસી ગયો 1:30 વાગ્યા. પાછો ગણપતિ બાપ્પા લાઇટ શરૂ અને હું એકલો એડિટિંગ કરવા બેસી ગયો. બાકી બધા જ સૂઈ ગયા છે. અહીંયા હું એડિટિંગ કરું છું અને બસ આજનો બ્લોગ આટલો જ. તે મળીએ નેક્સ્ટ બ્લોગમાં કાલે. ત્યાં સુધી બાય બાય. અને હા મને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે મારી ભૂલો શું થાય છે મને કમેન્ટ કરજો. કેમેરા ક્વોલિટી તો ભાઈ તમે કમેન્ટ ન કરતા કારણ કે કેમેરા ક્વોલિટી આઈ નો બહુ ખરાબ છે પણ બ્લોગ સાચો છે ભાઈ. બ્લોગ આખા દિવસનું બતાવીશ તમને બધી જ મુમેન્ટ બધી જ ફેમિલી મુમેન્ટ ગુજરાતીમાં. બહુ જ મજા આવશે. આખી જર્ની જોશું અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.